હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમેસ્ટર 2 ની અંદર અભ્યાસ કરતા મારા મિકેનિકલ, સિવિલ અને ઓટોમોબાઈલના વિદ્યાર્થી મિત્રો માટે આપણે એન્જિનિયરિંગ મિકેનિક્સની જે સિરીઝ સ્ટાર્ટ કરી છે એમાં આજે ચેપ્ટર નંબર 2 આપણે સ્ટાર્ટ કરી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો, જે તમારા જીટીયુ ની અંદર સૌથી વધારે માર્ક્સનું ચેપ્ટર છે, 14 માર્ક્સનું ચેપ્ટર છે. આ ચેપ્ટરમાં તમારા એક્ઝામ્પલ સ્ટાર્ટ થઈ જશે, એટલે એક્ઝામ્પલ અને થિયરી બંને બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય છે, જેની અંદર થિયરી પ્લસ એક્ઝામ્પલ હોય છે. જોડે જોડે વિદ્યાર્થી મિત્રો તમારે સાયન્ટિફિક કેલ્સીનો યુઝ કરવાનો હોય છે, બીકોઝ કે જે એક્ઝામ્પલ ગણવાના હોય છે આપણે સાયન્ટિફિક કેલ્સીથી ગણતા હોય છે. તો આ દરેક વસ્તુ આજે આપણે આ ચર્ચા કરવાના છે વિડીયોમાં. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો, જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. બીજું ખાસ વિદ્યાર્થી મિત્રો, આપણું એક વોટ્સએપ ગ્રુપ ચાલી રહ્યું છે, હજી સુધી તમે જોઈન નથી તો ફટાફટ જોઈન થઈ જશો. જેની અંદર ડિસ્ક્રિપ્શનમાં જે લિંક મૂકી છે વોટ્સએપ ગ્રુપમાં, એની અંદર તમારે જોઈન થવાનું છે અને તમારા ફ્રેન્ડ્સને પણ જોઈન કરવાના છે, જેમાં આપણે દરેક સ્ટડી રિલેટેડ ઇન્ફોર્મેશન એમાં શેર કરતા હોઈએ છીએ, તો ફટાફટ તમને મળતી રહેશે. અને ઈએમનો, એન્જિનિયરિંગ મિકેનિક્સનો અને બાકીના સેકન્ડ સેમેસ્ટરના બધા સબ્જેક્ટના કોર્સ આપણે ઓલરેડી લોન્ચ કરેલા છે, જેની લિંકો પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે કોર્સ પરચેસ કરીને તમારી તૈયારી વધુ કરી શકો છો. ઓકે, તો આજના વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરવાના છે સાયન્ટિફિક કેલ્સી કઈ રીતના યુઝ કરવાનું છે, એક્ઝામ્પલ પણ કઈ રીતના આપણે ગણવાના છે, સાયન્ટિફિક કેલ્સીનો કઈ રીતના યુઝ કરવાનો છે. મારા જોડે કઈ ઓરેવા કંપનીનું કેલ્સી છે. ઓકે, હવે તમારે કેલ્સી કયું લાવવું, તો કોઈ પણ સાયન્ટિફિક કેલ્સીનું સારી કંપની ઓર્પેડ છે, કેસિયો છે, સેલો છે, ઓરેવા છે, કોઈ પણ સારી કંપનીનું તમે કેલ્સી લાવી શકો છો. ઓકે, અને જરૂર પડશે, લાઇસન્સ લાવવું જ પડશે. ઓકે, અને કેલ્સી બહુ ઇમ્પોર્ટન્ટ છે, બીકોઝ જ્યાં સુધી તમને કેલ્સી પાવરફુલ ચલાવતા નહીં આવડે ત્યાં સુધી તમને પ્રોબ્લેમ થવાની શક્યતા રહેશે. ઘણી વખતે કેલ્સીમાં ગણ્યું હશે પણ મેથડ ખોટી હશે તો પણ તમને પ્રોબ્લેમ થવાનો છે. તો એ દરેક વસ્તુ આપણે અહીંયા સાથે હું વિડીયોમાં બતાવવાનો છું, કેલ્સી કઈ રીતના આપણે યુઝ કરવાનું છે, એમાં બ્રેકેટ કઈ જગ્યાએ કરવાના છે, શું વસ્તુ કરવાનું છે, એવરીથિંગ અહીંયા હું તમને બતાવીશ. ઓકે, તો સ્ટાર્ટ કરીએ ચેપ્ટર નંબર 2 એનો પાર્ટ 1. તો પાર્ટ 1 ની અંદર આજે આપણે વાત કરવાના છે રિએક્શન ઓફ ફોર્સ. તો રિએક્શન ઓફ ફોર્સ ની અંદર ફર્સ્ટ જે આપણું રિએક્શન ઓફ ફોર્સ માટેનું છે એનો પહેલો જ નિયમ છે સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ. તો ફર્સ્ટ લો એવું કહે છે, સમજી લો ફર્સ્ટ લો શું કહેવા માંગે છે. તો કોઈ એક બિંદુએ, ધારો કે આ ઓ બિંદુ છે, ઓ બિંદુએ કોઈ એક બિંદુ આગળ લાગતા એક જ પ્રકારના બે બળો સમાંતર બાજુ ચતુષ્કોણની બે પાસેની બાજુ વડે દર્શાવવા વડે દિશા અને મૂલ્ય વડે દર્શાવવામાં આવે તો આ બંને બળોના છેદન બિંદુમાંથી પસાર થતો વિકિરણ પરિણામી બળની દિશા અને મૂલ્ય દર્શાવે છે. મારું એક ફોર્સ અહીંયા Q એટલે આ B છે, એક Q ફોર્સ છે, એક P બળ છે, બીજું ફોર્સ છે. એ બંનેનો છેદન બિંદુમાંથી દર્શાવતો કોઈ એક બંનેમાંથી પસાર થતો વિકિરણ R, એને કહીશું R. R એ પરિણામી બળનું મૂલ્ય અને દિશા સૂચવે છે, જેને સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ કહે છે, જે જીટીયુ માં પૂછાશે. તમારું સ્ટેટમેન્ટ પૂછી શકે છે. સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ 3 અથવા 4 માર્ક્સની વિથ એક્સપ્લેનેશન, તો તમારે સમજાવવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો, આ સૂત્ર મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. R બરાબર √p² + q² + 2pq cos θ, એટલે બે ફોર્સ આપ્યા હોય એમાં p બરાબર એક ફોર્સ લઈશું અને q બરાબર ફોર્સ લઈશું. બીજું થીટાનો મતલબ થશે આ બંને વચ્ચેના એંગલ, આ બંને વચ્ચેનો જે એંગલ છે, આ જે એંગલ બને છે એને આપણે થીટા કહીશું. અને એ થીટાના આધારે આપણને શું મળશે? R. આને કહીશું રિઝલ્ટન્ટ ફોર્સ, પરિણામી બળ. શું કહીશું? પરિણામી બળ, રિઝલ્ટન્ટ ફોર્સ. અને એ પરિણામી બળ અને જે આલ્ફા મળશે, આલ્ફા એટલે આ જે આલ્ફા મળે એ આલ્ફા એ પરિણામી બળની દિશા સૂચવશે. ઓકે, ખાસ યાદ રાખજો. તો P અને Q બે સંગામી બળો છે, R પરિણામી બળ છે, થીટા P અને Q વચ્ચેનો ખૂણો છે અને આલ્ફા બળ P ના પરિણામી બળ R સાથેનો ખૂણો બનશે. ઓકે, બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, જ્યારે થીટા ઇઝ ઇક્વલ ટુ 0, અહીંયા જે થીટા છે 0 હોય તો R બરાબર P + Q થાય, એટલે અહીંયા મેક્સિમમ ફોર્સ લાગે. થીટા 0 હોય તો મેક્સિમમ ફોર્સ લાગે અને થીટા બરાબર 180 હોય તો મિનિમમ ફોર્સ લાગે. આ કન્ડિશન ખાસ યાદ રાખવાની છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જે ટોપિક કરીશું એ ઇન ડિટેલ કરીશું, સાચો કરીશું, વ્યવસ્થિત કરીશું. અને જે વિદ્યાર્થી મિત્રો મિકેનિકલ, સિવિલ, ઓટોમોબાઈલમાં છે એ વિદ્યાર્થી મિત્રોને ખાસ સૂચના આપું છું,
આ ઈએમ એન્જિનિયરિંગ મિકેનિક્સ સબ્જેક્ટ તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આગળના સેમિસ્ટરોની અંદર જ્યાં સુધી તમને ઈએમ ના કોન્સેપ્ટ ક્લિયર નહીં હોય, ઈએમ પાવરફુલ નહીં હોય, ત્યાં સુધી આગળના સેમિસ્ટરમાં જે સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ છે, મટીરિયલ ઓફ સાયન્સ સ્ટ્રેન્થ છે, એટલે કે સ્ટ્રક્ચરના જે સબ્જેક્ટ છે એમાં ખૂબ જ તકલીફ થશે. એટલે પ્લીઝ મહેરબાની કરીને ધ્યાન રાખજો. બીજું આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, જેટલું આપણે મોબાઈલની કીપેડ મોબાઈલમાં ટચ ફટાફટ કરીએ છીએ, ચેટ માટે ફટાફટ આંગળી ફરે છે, એ પ્રમાણે આના ઉપર હવે ફરવી જોઈએ. ઓકે, તો કોના જોડે, તમારા જોડે દરેક જોડે છે કેલ્સી અવેલેબલ? યસ યા નો એની કોમેન્ટ કરશો. ના હોય તો ફટાફટ લાવી દેશો, ઇમ્પોર્ટન્ટ છે. અને જીટીયુ ના પેપરમાં વેલિડ છે, લઈ જવું જ પડશે, નહીં લઈ ગયા તો ફેલ. ઓકે, ક્લિયર? તો ચલો, આ થઈ ગયું મારો આર માટેનું સૂત્ર બે યાદ રાખજો, tan આલ્ફા બરાબર ક્યુ અને p પ્લસ ક્યુ કોસ થીટા થઈ જશે. એટલે આ બે સૂત્રો બહુ ઇમ્પોર્ટન્ટ સૂત્રો છે, જે તમારે લખી નાખવાના છે. ઓકે, ચલો હવે આપણે એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ. અને એક્ઝામ્પલ કઈ રીતના પૂછાતો હોય છે, તો અહીંયા મને એક રકમ આપી છે, 2 બરો. હું ગુજરાતીમાં લખી નાખું, ઇંગ્લિશ વાળા ઇંગ્લિશમાં છે. 2 બરો, એક છે 20 કિલોન્યુટન અને એક 30 કિલોન્યુટન. ઓકે, હવે બંને વચ્ચેનો ખૂણો 60 નો છે. તો પરિણામી બળની દિશા અને મૂલ્ય શોધો. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો થોડી એક હિન્ટ સમજી લઈએ કે 1 કિલોન્યુટન એટલે થશે 10⁻³ ન્યૂટન. ઓકે, હવે બીજું ખાસ કે જો બંને ફોર્સ કિલોન્યુટનમાં હોય, અહીંયા કિલોન્યુટન છે, આ પણ કિલોન્યુટન છે, તો એને ન્યૂટનમાં ફેરવવાની જરૂર નથી. પણ એક ફોર્સ કિલોન્યુટનમાં હોય, એક કિલોન્યુટનમાં હોય અને એક ન્યૂટનમાં આપેલો હોય, તો મારે કાં તો આને ન્યૂટનમાં ફેરવવું પડશે, કાં તો આને મારે કિલોન્યુટનમાં ફેરવવું પડશે. ઓકે, એ જ પ્રમાણે 1 ન્યૂટન ઇઝ ઇક્વલ ટુ 10⁻³ કિલોન્યુટન. આ બંને ખાસ યાદ રાખવાનું છે, કિલોન્યુટન અને ન્યૂટનનું રિલેશન. ઓકે, ક્લિયર? હવે અહીંયા મને એવું કીધું છે, તો સમજી લો કે આપણે બેઝિકલી આઈડિયા આપણે ડ્રો આ રીતના કરી શકીએ. આની ફિગર છે, આ રીતના ડ્રો કરી શકીએ. કે જરૂર નથી ફિગર ડ્રો કરવાની, પણ હું સમજવા માટે અહીંયા એક ફોર્સ, આ એક બીજું ફોર્સ થઈ ગયું. હવે પ્રશ્ન એ થશે, સર આમાંથી પી કયો લો અને ક્યુ કયો લો? તો પહેલા ડેટા લખીશું. ડેટા કયા કયા આપ્યા છે, ડેટા અહીંયા લખી નાખીશું. એક્ઝામ્પલમાં આ રીતના ડેટા પહેલા લખી નાખવાના છે. તો જે મોટો હોય પી લઈ લેવાનો. તો પી બરાબર 30 કિલોન્યુટન, Q is equal to 20 કિલોન્યુટન. ઓકે, તો આ 20 કિલોન્યુટન થઈ ગયો મારો, આ 30 કિલોન્યુટન થઈ ગયો. ફિગર આમાં દોરવાની જરૂર નથી, જે એક્ઝામ્પલમાં ફિગરની જરૂર પડશે એ હું અહીંયાથી તમને કહીશ. ઓકે, ડોન્ટ વરી. હવે થીટા મને કહી દીધો છે, થીટા છે 60. આ બંને વચ્ચેનો એંગલ 60 છે, એટલે થીટા બરાબર 60 છે. મારે ફાઇન્ડ કરવાનું છે આર, અને બીજો ફાઇન્ડ કરવાનો છે આલ્ફા. આ બંને ફાઇન્ડ કરવાના છે. ઓકે, તો હું અહીંયા એક્ઝામ્પલ થી શરૂઆત કરીશ. પહેલું મને આપ્યો છે ફાઇન્ડ આર. હું અહીંયા લખીશ ફાઇન્ડ આર પરિણામી બળ. તમે ગુજરાતીમાં પરિણામી બળ પણ લખી શકો છો. ઓકે, આર બરાબર ફોર્મ્યુલા આગળ જોઈએ એ પ્રમાણે √p² + q² + 2pq cos θ. ઓકે, આ પરિણામી બળની આર નું સૂત્ર છે રિઝલ્ટન્ટ ફોર્સ. ચલો, આર એમ રાખીશું √ હવે શું થશે p². p² એટલે શું? p શું છે મારો 30 નો સ્ક્વેર. ઓકે, પછી 20 નો સ્ક્વેર, બ્રેકેટ કરીશું 2, પછી 30 × 20 cos અને 60. ઓકે, આટલું થઈ ગયું. હવે અહીંયા આને કેલ્સીમાં કરવાનું છે, તો કેલ્સીમાં કઈ રીતના કરવાનું છે એ સમજાવી દઉં. અહીંયા મને સમજી લો, હવે ડિસ્પ્લે તમને દેખાતી હશે. ઓકે, તો ફર્સ્ટ હું અહીંયા શું કરીશ, મને √ પછી લઈશું. અહીંયા હું 30 નો સ્ક્વેર માટેનું બટન છે, અહીંયા 30 નો સ્ક્વેર થઈ જશે. પછી પ્લસ 20 નો સ્ક્વેર, એટલે 20 નો સ્ક્વેર કરી દઈશ. પછી પ્લસ, હવે આ બધી જ વસ્તુ બ્રેકેટમાં લઈશ, તો બ્રેકેટ ઓપન કરીશ. આ બ્રેકેટ ઓપન થઈ ગયો. અહીંયા થઈ જશે 2 × 30 × 20 પછી cos. હવે અહીંયા તમારે cos ઇન્વર્સ ને બધું કરવું હોય તો શિફ્ટ દબાવીને કરવાનું છે. એટલે અહીંયા થઈ જશે cos 60 અને હું ક્લોઝ કરી દઈશ બ્રેકેટ, એટલે મારો આન્સર આવી જશે. હવે વિદ્યાર્થી મિત્રો આન્સર આવે છે 1900. ઓકે, આવે છે, તમારે ચેક કરી લો. યસ યા નો કોમેન્ટ કરો. હવે જો આમાં શું ફરક હોય, પહેલા તો આપણે જ્યારે પણ કેલ્સી સ્ટાર્ટ કરીશું ત્યારે આપણે પહેલા શું કરીશું, એકવાર ચેક કરી લઈશું કે ભાઈ સાઇન
45 ની કિંમત શું થાય? તો sin 45 ની કિંમત sin 30 ની કિંમત ચેક કરી લઈશું. sin 30 ની કિંમત 0.5 થાય, બધાને યાદ છે. તો બતાવે છે હા. કેમ મેં ચેક કરાવ્યું? કારણ કે અહીંયા મૂળ અલગ હોય છે. જો મૂળ અહીંયા હું એનો રેડિયન કરી દઉં 2 કરી દઉં, અહીંયા મૂળ બદલી નાખ્યો છે. હવે હું sin અહીંયા 30 કરીશ એટલે મારો આન્સર જોઈ લો. આન્સર શું આવે છે? આ તમારા સામે પ્રૂફ છે. ફરીથી જુઓ. sin 30 કરીશ એટલે અહીંયા આન્સર આવશે -0.98. કેમ? કારણ કે મૂળ બદલાઈ ગયો છે. હવે આ વસ્તુ ઘણા વિદ્યાર્થી મિત્રોને આઈડિયા નથી હોતો, તો એ મૂળ ચેન્જ કરવા માટે શું કરવાનું છે ફરીથી સમજો. પહેલા મૂળનું બટન દબાવશું, એમાં COMP પછી SD અને REG આ 3 ઓપ્શન આવશે. ફરીથી મૂળનું બટન દબાવશો એટલે DEG આવશે, એક DEG આવશે, RAD આવશે અને GRA. તો તમારે સામાં રાખવાનું છે? ડિગ્રીમાં. જો થીટા ડિગ્રીમાં હોય તો આપણે ડિગ્રીમાં 1 દબાવી દઈશું એટલે આપણું કેલ્સી ડિગ્રીમાં જતું રહેશે. જ્યારે પણ એક્ઝામ્પલ ગણો ત્યારે આ ખાસ ઇમ્પોર્ટન્ટ. ઘણા યુટ્યુબ ચેનલ ઉપર તમને આ બધા વિડીયો જોવા મળતા હશે, પણ આ વસ્તુ તમને શીખવાડતા નહીં હોય. એ પોતાની પબ્લિકેશન કરી રહ્યા છે, પણ મિત્રો પબ્લિકેશનના જોડે જોડે સાચું જ્ઞાન આપવું એ સાચા શિક્ષકની નિશાની છે. ઓકે, તો ખાસ ધ્યાન રાખજો. ફરીથી સમજી લો. sin અહીંયા હું 30 કરીશ એટલે મારો આન્સર આવવો જોઈએ 0.5. એ ચેક કરી લો પછી ગણવાનું છે. ચલો આટલું થઈ ગયું. હવે મારે આનો આન્સર 1900 આવી ગયો. અંડરરૂટ કરવું છે તો હું પહેલા અહીંયા અંડરરૂટ કરીશ, પછી અહીંયા 1900 લઈ લઈશ એટલે મારો આન્સર ઇઝ ઇક્વલ ટુ આવશે r ઇઝ ઇક્વલ ટુ આવશે 43 પોઈન્ટ. હવે કેલ્સી ની અંદર આવે છે 588. પાછા ઘણા બધા ડિજિટ આવે છે, તો શું ફરક કરવાનો છે? બહુ પ્રોબ્લેમ થતા હોય છે, તો ધ્યાન રાખજો. અહીંયા 43 પોઈન્ટ પછી આપણે 3 ડિજિટ પહેલા લખવાના. ડિજિટ તો 2 જ બતાવવાના, 3 લખવાના, પણ છેલ્લો ડિજિટ રિમૂવ કરતા પહેલા 5 અથવા 5 કરતા વધારે હોય તો આગળના ડિજિટમાં એક એડ કરી દેવાનું એટલે અહીંયા થઈ જશે 43.59. આને રાઉન્ડ ઓફ ફિગર કહેવાય. આનો એકમ થશે કિલો ન્યૂટન. તો કેટલો આવી ગયો ખબર પડી ગઈ? ફરીથી સમજો. લાસ્ટ ડિજિટ જે છે એ 5 અથવા 5 કરતા વધારે હોય તો આગળના ડિજિટમાં એક એડ કરવાનું. જો સપોઝ અહીંયા ધારી લો કે આ ડિજિટ મારો 8, એની જગ્યાએ 4 હોત તો હું અહીંયા 8 જ લખો. કેમ? કારણ કે 5 કરતા નાનો છે એટલા માટે. ઓકે, પણ અહીંયા ડિજિટ છે મારો 8 છે એટલે અહીંયા મારો 588 છે, તો અહીંયા હું આ ડિજિટને રિમૂવ કરીશ તો 59 કિલો ન્યૂટન. ઓકે, 0.05 નું વેરિએશન આવશે, નો પ્રોબ્લેમ. તો આ થઈ ગયો મારો R એટલે રિઝલ્ટન્ટ ફોર્સ. હવે મારે tan આલ્ફા નું સૂત્ર શું છે? Q sin theta upon P plus Q cos theta. ઓકે, તો અહીંયા tan આલ્ફા લઈશ. tan આલ્ફા ની ડાયરેક્શન શોધવું છે. Q મને આપ્યો છે, Q છે 20, તો અહીંયા હું 20 લઈ લઈશ. અહીંયા sin થીટા મને આપ્યો છે 60 એટલે હું અહીંયા 60 લઈ લઈશ. અપોન P આપ્યો છે 30 એટલે હું 30 પ્લસ અહીંયા મને આપ્યો છે Q છે 20 અને cos 60. ઓકે, હવે ખાસ ધ્યાન રાખવાનું છે અહીંયા tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ. હવે અહીંયા કેલ્સીના ઉપયોગની અંદર ખાસ ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે પણ તમે કેલ્સીનો ઉપયોગ અહીંયા 20 sin 60, ઓકે, 20 sin 60 કર્યા પછી ડિવિઝન છે. ડિવિઝન કર્યા પછી આપણે આ નીચેનું પદ લઈએ છીએ. જનરલી સ્ટુડન્ટ શું કરતા હોય છે? ડિવિઝન પછી 30 પ્લસ 20 cos 60 કરતા હોય છે, એટલે એનો આન્સર આવતો હોય છે 10.57 આન્સર આવે છે. 10.57 આન્સર આવે છે આનો જનરલી. 20 જોઈ લો. ઓકે, 10.57 આન્સર આવ્યો. હવે જો અત્યારે મેં જે મેથડ કરી છે એ પ્રમાણે આન્સર આવે છે 10.57 આન્સર આવે છે. ક્લિયર? હવે જો એ જ વસ્તુ એ જ કેલ્સીમાં ફરીથી જોઈએ. 20 sin અને અહીંયા 60 છે, થઈ ગયો 60. પછી ડિવિઝન કરીશ. ડિવિઝન કર્યા પછી હું બ્રેકેટમાં લઈશ, બીકોઝ બે ટર્મ આપ્યા છે એટલે હું બ્રેકેટની અંદર લઈશ. તો બ્રેકેટમાં 30 પછી પ્લસ અને 20 cos 60. ઓકે, તો અહીંયા બ્રેકેટ ક્લોઝ કરીશ. આન્સર જોઈશ તો મારો આન્સર આવશે 0.43. આ રાઈટ આન્સર છે મારો, બીકોઝ મેં આગળના મેથડમાં બ્રેકેટ નતો કર્યો. એટલે ખાસ કહું છું કે જ્યારે પણ આ રીતનું હોય ત્યારે ડિવિઝન કર્યા પછી બ્રેકેટ કરવાનો છે, તો આન્સર આવે છે 0.43
3 આવે છે. ઓકે, આ tan આલ્ફા થઈ ગયો. હવે tan આલ્ફા થઈ ગયો, મારો આન્સર થઈ ગયો 0.433. આ આન્સર મારો રોંગ આન્સર છે. ક્લિયર? સમજી લેજો, બીકોઝ કેલ્સીમાં મેં બ્રેકેટ ઉપયોગ નતો કર્યો. હવે અહીંયા આલ્ફા શોધવો છે તો અહીંયા થઈ જશે tan ઇન્વર્સ આપણે 0.433. હવે વિદ્યાર્થી મિત્રો, તમે કેલ્સીની અંદર મેં હજી આન્સર રિમૂવ નથી કર્યો, જોઈ શકો છો. તો હું ડાયરેક્ટ શું કરીશ, અહીંયાથી શિફ્ટ દબાવીશ. શિફ્ટ દબાયા પછી tan ઇન્વર્સ નું ફંક્શન એક્ટિવ કરીશ અને ડાયરેક્ટ અહીંયા નીચે આન્સર નું બટન છે, આન્સર એટલે નીચેનો જે આન્સર છે ઓટોમેટિકલી આવી જશે, ઇઝ ઇક્વલ ટુ કરીશ એટલે મારો આન્સર આવશે 23.41. એટલે આન્સર થશે આલ્ફા બરાબર 23.41. આ મારો સાચો આન્સર છે. ઓકે, એટલે આ થઈ ગયો મારો થીટા. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? એની ડાઉટ? જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ. તો નેક્સ્ટ એક્ઝામ્પલ ની અંદર વાત કરીએ, મને ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ ની અહીંયા મને આપ્યો છે એને કીધું છે 100 કિલોન્યુટનના એક એવા બે બરો, એટલે બંને ફોર્સ P બરાબર 100 કિલોન્યુટન થઈ ગયો અહીંયા અને Q બરાબર પણ 100 કિલોન્યુટન થઈ ગયું. ઓકે, બે ફોર્સ છે, આ બંને બરો એકબીજાને પરસ્પર 45 તકલે થીટા બરાબર 45 ની ડિગ્રી છે. તો પરિણામી બળની મૂલ્યની દિશા એટલે r શોધવાનું છે અને થીટા શોધવાનો છે. આ બંને શોધવાનું છે. તો સિમ્પલ વસ્તુ છે, આ ડેટા લઈ લીધો. હું પહેલા સ્ટેપની અંદર ફાઇન્ડ કરીશ. ફાઇન્ડ r is equal to under root p square plus q square plus 2pq cos theta થઈ ગયું. ઓકે, ચલો r is equal to under root p square. p કેટલો છે 100, એટલે અહીંયા 100 નો સ્ક્વેર પ્લસ 100 નો સ્ક્વેર પ્લસ 2 બ્રેકેટમાં 100 cos 45 થઈ ગયો ડિગ્રી આટલો. ઓકે, હવે હું કેલ્સી થી યુઝ કરીશ. ચલો દરેક જણા કેલ્સી નો યુઝ કરશે અને જોડે જોડે કેલ્સી નો યુઝ કર્યા પછી આન્સર પણ કમ્પેર કરશે, સાચો આવે છે કે નહીં. ઓકે, સ્ક્વેર થઈ ગયો પ્લસ 100 નો સ્ક્વેર પ્લસ 200 ક્રોસ 100 cos 45. આન્સર આવે છે મારો 34,142 34142.135 એટલે અહીંયા 5 છે. ઓકે, ક્લિયર? આટલો આર આવી ગયો. હવે એનો અંડર રૂટ નીકાળવો હોય તો ડાયરેક્ટ હું અંડર રૂટ હું ડાયરેક્ટ અહીંયાથી અંડર રૂટ આન્સર કરી દઈશ એટલે આન્સર આવશે 184.77 આન્સર આવશે. ઓકે, એકવાર ચેક કરી લઈએ ફરીથી. 100 નો સ્ક્વેર એકવાર ચેક કરી જ લેવાનું વિદ્યાર્થી મિત્રો, ખાસ કહું છું તમને, કારણ કે આન્સરની અંદર પ્રોબ્લેમ થવાની શક્યતા રહેતી હોય છે. કેલ્સીમાં સામાન્ય કોઈ ગલત સ્ટેપ થઈ ગયું તો આન્સર અલગ આવી જતો હોય છે, એટલા માટે હું તમને ચેક કરવાનું કહું છું. આન્સર આપણો ઓકે છે, નો પ્રોબ્લેમ, કોઈ પ્રોબ્લેમ નથી. તો આ આર આવી ગયું. ચલો આર આવી જાય છે તમારે, આટલો આર આવી ગયો. ઓકે, હવે આલ્ફા જોઈએ છે એટલે કે tan આલ્ફા. ચલો tan આલ્ફા નું સૂત્ર શું છે? q sin થીટા upon p plus q cos થીટા છે મારું. ક્લિયર? તો અહીંયા મને tan આલ્ફા શોધવો છે. tan આલ્ફા નું સૂત્ર શું છે? q શું આપ્યો છે? q અને બંને 100 છે એટલે 100 sin અને થીટા છે મારો એ 45 એંગલ છે એટલે 45. ઓકે, આ થીટા છે. ચલો અહીંયા ઓકે, અહીંયા થોડી મિસ્ટેક થઈ છે મારી. અહીંયા સૂત્રમાં થશે મારું થીટા q sin cos થીટા. ઓકે, તો હવે શું થશે? અહીંયા 100 પ્લસ 100 cos 45. આગળના આપણે એક્ઝામ્પલમાં જોયું એ પ્રમાણે બ્રેકેટ ખાસ લેવાનો છે. બ્રેકેટ એટલે પહેલા આ તમે ફંક્શન એક્ટિવ કરી દો, પછી ડિવિઝન, પછી તમારે શું કરવાનું છે? બ્રેકેટ લેવાનું છે. ફરીથી જોઈ લે કેલ્સીમાં શું કરીશું. પહેલા 100 લઈ લઈશું, 100 પછી sin 45 થઈ ગયું. ઓકે, પછી ડિવિઝન લીધા પછી હું બ્રેકેટ ઓપન કરીશ, બ્રેકેટ ઓપન થઈ ગયો. પછી 100 પ્લસ 100 અને cos શું છે 45. આન્સર મારો બ્રેકેટમાં કરીશ એટલે આન્સર મારો થઈ જશે 0.4142. 0.41 and 42 એટલે 41 3 ડિજિટ લખું છું. આલ્ફા બરાબર tan ઇન્વર્સ 0.414. ઘણા સ્ટુડન્ટનો મેસેજ હોય છે કે સર પાછળ પોઈન્ટ પાછળ
2 या 3 ડિજિટ તમે લખી શકો છો. હવે હું અહીંયા ડાયરેક્ટ એક્ટિવ કરીશ. શું એક્ટિવ કરીશ? tan ઇન્વર્સ ફંક્શન એક્ટિવ કર્યું અને ડાયરેક્ટ હું આન્સર આગળનો જે આન્સર હતો લઈ લીધો અને આન્સર મારો થશે 22.5 એટલે થીટા મારો છે 22.5 ડિગ્રી મારો થીટા થઈ ગયો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ક્લિયર? જો તમારો અહીંયા તમે બ્રેકેટ ઓપન નથી કરતા, આનો ક્રોસ ચેકિંગ બતાવું ફરીથી. જો તમે 100 sin 45 ડિવાઈડ પછી ડાયરેક્ટ તમે 100 પ્લસ બ્રેકેટ ઓપન નથી કરતા તો આખો આન્સર ચેન્જ થઈ જાય છે વિદ્યાર્થી મિત્રો. cos 45 કરીએ છીએ તો આ આખો આન્સર ચેન્જ થઈ જાય છે. તમે નજર સામે જોઈ શકો છો. તો બ્રેકેટ ખાસ કરવાનો છે. બ્રેકેટ કઈ જગ્યાએ કરવાનો છે? જ્યાં ડિવિઝન કરીએ છીએ ત્યાં બ્રેકેટની જરૂર છે. એટલે બ્રેકેટ આપણે કરીશું જ્યાં ડિવિઝન છે ત્યાં બ્રેકેટ ખાસ કરવાનો છે. ઓકે, તો આ રીતના આપણે એક્ઝામ્પલ ગણવાના છે. ક્લિયર? ઓકે, એની ડાઉટ? એ રીતના ફિગર પૂછાતી હોય છે તો અહીંયા હું એક ફિગર દોરું છું, એ થોડું ધ્યાન રાખીને ખાસ ધ્યાન રાખજો. આકૃતિ રકમ આપી દીધી હશે તમને. ઓકે, અહીંયા મને એક આ ટાઈપની ફિગર આપી છે. એક લાઈન છે, એના ઉપર અહીંયા એક ફોર્સ આ દિશામાં લાગી રહ્યો છે અને એક ફોર્સ આ દિશામાં લાગે છે. ઓકે, અહીંયા લાગે છે 5 કિલોન્યુટન, અહીંયા લાગે છે 10 કિલોન્યુટન. ઓકે, આનો એંગલ આપ્યો છે મને, આનો એંગલ છે 40, આનો એંગલ આપ્યો છે મને 30. ઓકે, અહીંયા એંગલ આપ્યો નથી. તો મારે આકૃતિમાં દર્શાવેલા બળનું પરિણામી બળ અને દિશા શોધવાનું છે. તો પહેલા હું P બરાબર કહી દઉં છું 10 કિલોન્યુટન આકૃતિ પ્રમાણે. Q બરાબર કહું છું, Q આપી દીધો છે 5 કિલોન્યુટન. હવે થીટા શોધવો છે તો થીટા બરાબર આપણને ખબર છે કે આ પોઈન્ટ થી આ પોઈન્ટ વિદ્યાર્થી કેટલો થાય? 180 નો થાય. આટલો એંગલ અડધો 180 હોય તો 180 માઇનસ 40 માઇનસ 30 એટલે થીટા બરાબર 110 નું થઈ જશે. મળી ગયો થીટા 110. ઓકે, શોધવાનું શું છે? R અને શું શોધવાનો છે? આલ્ફા. ચલો R અને આલ્ફા શોધવાનો છે. ઓકે, હવે ફાઇન્ડ R. R માટેનું સૂત્ર શું થશે? √p² પ્લસ q² પ્લસ 2pq cos થીટા. ચલો અહીંયા મારે કોસ્ટ શું કરવાનું છે? R ઇઝ ઇક્વલ ટુ p કેટલો છે? મને 10 એટલે 10 નો સ્ક્વેર પ્લસ 10 નો સ્ક્વેર પ્લસ 5 નો સ્ક્વેર પ્લસ 2 પછી 10 પછી 5 અને cos થીટા કેટલો આપ્યો છે? થીટા આપ્યો છે 110. ઓકે, થઈ ગયો. હવે આનો આન્સર તમારે મને કોમેન્ટ કરવાનો છે. કેટલો કિલોન્યુટન? અહીંયા ન્યૂટન છે, કિલોન્યુટનમાં તો કેટલા કિલોન્યુટન આવે છે? R નો આન્સર તમારે મને કોમેન્ટ કરવાનો છે. જોઈએ કેટલા વિદ્યાર્થી મિત્રોનો કોમેન્ટ આવે છે. ચલો એ જ પ્રમાણે tan આલ્ફા બરાબર શું થશે? Q sin થીટા upon P plus Q cos થીટા. તો અહીંયા tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ કિંમત મૂકીશું. અહીંયા 5 છે, 5 sin 110 અને અહીંયા 10 plus 5 cos 110. આનો પણ આલ્ફાનો પણ આન્સર તમારે મને કોમેન્ટ કરવાનો છે. આ બંનેનો આન્સર તમારે મને કોમેન્ટ કરવાનો છે. જોઈએ કેટલા વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરે છે. ફટાફટ કોમેન્ટ કરો. ઓકે, અને આની પ્રેક્ટિસ કરી લો. હવે આના પછીના નેક્સ્ટ વિડીયોની અંદર આપણે સિસ્ટમ ફોર્સ એટલે બળ પ્રણાલીના પદ્ધતિથી જોઈશું, જે જીટીયુ માં પૂછાતા હોય છે. આ એક્ઝામ્પલ કોઈકવાર પૂછાઈ જતો હોય છે, પ્રેક્ટિસ કરવાની જરૂર છે, આવડવો જોઈએ. ઓકે, તો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે બળ પ્રણાલી એટલે કે સિસ્ટમ ફોર્સની વાત કરવાના છે વિદ્યાર્થી મિત્રો. ત્યાં સુધી આટલા વિડીયો પરફેક્ટલી કરી લેશો, આ એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરી લેશો અને આની કોમેન્ટ મને કરી આપશો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. જોડે જોડે વિદ્યાર્થી મિત્રો WhatsApp ગ્રુપની અંદર જોઈન નથી તો ફટાફટ જોઈન થઈ જશો અને ખાસ તમારા ફ્રેન્ડ્સને પણ શેર કરી દેશો. જોડે જોડે EM નું અને બીજા સબ્જેક્ટના પણ આપણે કોર્સ લોન્ચ કરેલા છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી કોર્સ પરચેસ કરી લેશો અને તમારી તૈયારી વધુમાં વધુ સ્ટાર્ટ રાખશો વિદ્યાર્થી મિત્રો. આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.